શિવ કથા સાંભળવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. આ શિવલોક કયો? શિવ એટલે કલ્યાણ. શિવ શબ્દનો ગુજરાતી હિન્દી અર્થ ડિક્શનરીમાં જોવો. શિવ એટલે શું? શિવ એટલે કલ્યાણ. રાજસુ યજ્ઞ કરીએ અને જે ફળ મળે એ ફળ ભગવાન શંકરની કથા શ્રવણ કરવાથી મળે છે. પરમપદની પ્રાપ્તિ થાય છે. અને શિવ કથા જે સાંભળે છે એ સાક્ષાત રુદ્ર સમાન માનવામાં આવે છે. કોઈ કથામાં જતું હોય અને તમે એને ત્યાં સુધી મૂકી આવો અને પછી કથા સાંભળીને શ્રોતા પરત આવતો હોય ને તો એને પગે લાગો. કારણ કે એ શ્રોતા સાક્ષાત શિવ સ્વરૂપ છે એવું શિવ પુરાણ કહે છે. જે ભગવાન શંકરની કથા શ્રવણ કરે છે એને ક્યારેય મનુષ્ય માનવા જોઈએ નહીં. રુદ્ર એવા ન સંશય, એ સાક્ષાત રુદ્ર મૂર્તિ બની જાય છે. એટલે શ્રોતાના ચરણ કમળની ધૂળ માથે ચડાવવાથી પણ કલ્યાણ થાય છે. અને તે જ શિવકથામાં દૂર દૂરથી શ્રોતાઓને બોલાવવામાં આવે છે. એક શ્રોતા બીજાને લઈ આવે છે. કેમ? તો કે એનું અડધું પુણ્ય મને મળે છે. નિત્ય જે ભગવાન શિવનું ભજન કરે છે એની ક્યારેય દુર્ગતિ થતી નથી.